રાયમલ બાને કહી દેજો રોજ ના ઝઘડા મને નહીં પોસાતા. પણ તને શું કહેશે? અરે મારે રોજ ચા લેવા જવાનું હોય ને મને કે આ રસ્તા થઈ નહીં નીકળવાનું. હવે બીજો કયો રસ્તો છે હું ત્યાંથી નહીં નીકળું તો? તને રસ્તાનું કે છે? તો રસ્તાનું તને શું કે આખરી ના આપવા દે. મને મળવા દે, હું કહી દઉં બધું. એ રસ્તાની શું મગજમારી કરે? શું રોજ દિવસ ખરાબ કરવાનો? રોજ સવારે નીકળવાનું, રોજ સવારે એમના નામના ઝઘડા થાય. હું એને કહી દઉં કે તારો રસ્તો પેલી બાજુ છે તો એ બાજુ નહીં નીકળ, આ બાજુ નહીં નીકળ. હું કહી દઈશ એને આ રસ્તો એને આ બાજુ છે નહીં. કારણ કે ઘરે ગઈ તું એ રસ્તાની મગજમારી કરે, એ રસ્તાની મગજમારી કરે. રોજ ચાવું નહીં આપણ આંબર તમારે. એ જ ને હું કહી દઉં છું આખરે એને. અને જો હવે આવો ને રસ્તા કઈ કે ને તો કે એમને કહી દેજો હું તો ચાલ લેવા આવવાની. આટલું તાર કહી જ દેવાનું. એ જ ને. અને એમને થોડી જમીન બધું ખરીદી લીધું છે આખું ગામ કે આપણને ના પાડે કે આ રસ્તે એક કામ કરજો તમે જાય છે બરોબર. એ ભાભી તમારે કાલ તમે ના પાડી તો કોણ નીકળે વળી આજે? શું છે રાયમલ તારે? આ રસ્તો છે તમારે? આ રસ્તો જ છે ને શું છે? સમજ્યું છે એટલે કેમ આ રસ્તો તમારો છો કદાચ હેડે આવો છો? જો રાયમલ ઓય થઈને બાપા મને લઈ જતા હતા અને અમે કાયમ જતા જઈએ છીએ. એ તો બાપા તો જ્યાં આધાર વખત એ રસ્તા તમારા નહીં વખત. તું એક કામ કર, તું પંચાયતમાં જા અને પંચાયતમાં જઈને એનો નકશો લેતો આય. પંચાયતમાં જોયું તો નકશો તો એ વખત નહીં, રસ્તો તો નકશો કાઢ્યા પંચાયત વાળાએ. પંચાયત વાળા કાઢ્યા છે નકશો, કેમ ના કાઢ્યા? રસ્તો કાઢેલો છે તો કાઢે. કાયમ નો રસ્તો છે, બાપા લઈ જતા ને તમે જવાના. કોઈ આબાને તમે કીધું પાછું કીધું આ તમારા શેરિયા હું કહી દઉં છું. અને જો હજી લગન તો હું રાજી ખુશી તમે કહું છું પાછો હા ભાઈ ને ભાભી માં થોડો કા આટલા વખત જવા દઉં છું ને અમુક વધારે તમને કહેતો નહીં. હું એમાં કહેવા ના કહેવાનું આવતું જ નહીં. કાયદેસરનો રસ્તો છે ને અમે અહીંયા થઈને જ નીકળશું. ભાભી અત્યારે કોઈ વસ્તુ નહીં, આટલો અમારો પડી રસ્તો છે આખો વાય વતા ઇન્ડા બે હોઠા વધારે ના થયો કર. પણ આ રસ્તા ઉપર ક્યાં નામ લખેલું છે તમારું કે તમારો જ રસ્તો છે? લોન નહીં મારો હેતર છે મુની હેડ વાજો બીજું હું આખું ગામ નીકળે ત્યારે તમને તકલીફ નહીં આ હેતરનો શેઢો તમારો હોય છે, આ હેતરનો શેઢો મારો હોય છે. ગામ વાળા તો હું હેડ કોઈ પણ બધા ગામમાં હેડ્યું છે, કોઈ ના એક નહીં કહેતો ભાઈને જ ના કહેવા આવે છે. નહીં પણ રસ્તા કાઢેલા કર. નહીં જમીન ઘસાઈ જવાની અમે એટલા કઈ નહીં એ. અત્યારે કોઈ વસ્તુ નહીં આપવાનું નહીં, હું તો ના પાડી દીધી નહીં. અહીં થઈને જ જવાશે, ત્યાં સાયકલ લઈ જા. ફોન દીજો પાછા આજ લગાડ. કઈ નહીં, મને અહીં થઈને જ જવાશે ને અહીં થઈને અહીં જાવજે તું. હું જોઉં છું લાય એવી વાતો કરે. એ વાતો કરે છે આ તો મોટી. હા એ ભાઈ મારો છે ને મને ખબર છે. અમે ને એના હતા ને એ વખત અમારો ઝઘડો થયો ને એ વખત મને મોથા મેલ્યું હતું ને બહુ લઈ તો લોહી કાઢ નાખ્યું હતું. તો પેલું નિશાન છે મારા આ નિશાન એનું છે એટલે એના ઉપર બહુ મગજમારી નહીં કરવાની. આપણે આપણા રસ્તા આવવાનું, આપણા રસ્તે જવાનું. પણ જવાનું તો આ રસ્તે થઈને જ. ભલે પણ એના બહુ મગજમારી તું એ ના કરતી, કારણ કે એ છે ને થોડો હરામી છે. એટલે એના બહુ મગજમારી નહીં કરવાની. આપણે આપણું સંભાળી હેડવાનું. હા ભાઈ કરે કરવાનું, આપણે આપણું હેડે કરવાનું. અંતે એવું છે જોતું જવું પડશે. આ તો વચના નીકળે છે ગમે ત્યાંથી. હા આનું કોઈ નક્કી નહીં. એન્ડોમાં ગમે ત્યાં અંતે આજુબાજુ આનું કોઈ નક્કી નહીં. બાપરે એટલે કાલ તો તને ના પાડી દીધી તો ભાભી હંગાતે તો એટલું હા અરે ખબર નહીં પડતી છે ને આવું છે ખબર નહીં પડતી. એટલે કાલ તો બોલે તો હું બોલે માર કરશું. હું બોલે તો બોલતા છે ને હવે માર ના કરે. હવે એના નહીં આપણે આવા નહીં. હવે તો મોટા થઈ ગયા. ભાઈ તું જાણો તને પટલો પાવડો મેલે ભૂલી ગયો તો. હવે માર હાનું કર તું. માર તું ભૂલી ગયો હા મોનતો નહીં. માર કરો સાહેબ લ્યા. હજી તો પેલો ભાભી હંગાતે તો એટલે તો નતો બોલ્યો. તું એકલો તમારી મો હજી તને 12 મિનિટ કાઢ નાખો તો બોલ. આયો વખત તો આય હવે નહીં ઉભરો હોય મારો. ઉભો હવે નહીં ઉભરો હોય. માર થોડા કોણ ઉભરો હોય. ઉભો થાય ડાગો જો ફેર ના તો ને કામલા ચોટિયા તારા હમરો ફેર જાય પાછો. અહીંયા શું છે અમારા હસમુખભાઈ? એ ગયા છે બોરે પાણી વાળવા માટે. પાણી વાળવા જશે એમ ને? હા તમારે તો એરંડા બેરંડા હારા છો આમ તો. હા એરંડા તો હારા પણ દિવસ ખરાબ ચાલે ને. હવે હું તમને કહું હું પેલા રાયમલ ભાઈ હગા થાય છે તો બી અમે રસ્તે થઈને આવીએ ને તો રોજ એમના નામની માથાકૂટ રોજ કટ ચાલુ હોય તો અહીંયા આવીને કામ કરવાનું મન જ નહીં થતું. હા તો વાત હાચી તમારે કેવી. એ તો અમારે તાણે તમારા રાયમલ ભાઈ રહ્યા ને એ તો આ કાયમ ના વાત છે યાર. હમણાં આવતા જશે એવી પોણી વાળી. એવું તો જો મારા બી એમ નહીં. મારા કોમ છે થોડું ઘેર ડૂસી વાત જોઈ રહ્યો. એવું હા તો કોઈ નહીં ઘરે બેવા આવજો. એ હારું હો. હવે કુદારો એ રસ્તા એકલા થઈને ના કરવું. ડોસી હારી હોય ને તો જ નીકળે ને કઈ રસ્તા કુદારા હું ના કરવું. હું થયું યાર ક્યાં રહી હું થયું તમે ક્યાં રહી ગયા હતા ક્યાં
ઠંડીની રાહ જોઉં અરે છું. ઠંડી કેટલી વાય છે, કેટલી ઠંડી છે. આ ખરા તડકામાં તમને ઠંડી લાગી રહી છે. ઠંડી વાય છે. તમે તે હાથ હટાવો, નહીં હારા લાગતા. ભલા તમને તો સાચું કે ઠંડી લાગે છે. ઠંડીમાં જોવો તો ખરા ગાલ એકદમ લાલ ચોર થઈ હા, ગયા અને છે. મને ઠંડીમાં એવું જ થાય છે. ઠંડી લાગે ને એમાં ગાલ છે ને લાલ લાલ થઈ જાય છે. તાવ બાવ તો નહીં આવ્યો ને? ના, તાવ નહીં આવ્યો. હા તો એક કામ કરો, તમે આવો ઘરે, હું તમારા માટે મસ્ત ઉકાળો બુકાળો બનાવી દઉં, બરોબર? ઠંડી ચડી ગઈ અમને તો બાપા. રસ્તે એકલું ના આવું, ડોશી ના હોય ને તો આ રસ્તા કોઈ દા ના આવું બધું. એ ડોશી, હા? માં આવવાનું છે, માં આવવાનું છે. હા, કાલે છે વાત દીધા છે ભાઈ. ઠંડી બહુ છે. તને મારી ગાલે ઠંડી વાય છે, બધાને એક તો હાથે પગે વાય, તને ગાલે વાય છે. ગાલે વાય છે મને, બહુ ઠંડી વાય છે. વાય ભાઈ વાય, તને મારી ગાલે વાય છે, સિસ્ટમ હશે હો. હા. ઠંડી તો અત્યારે શિયાળો છે ને એટલે ઠંડી તો વાય ભાઈ. બીજા કોઈ વાત નહીં, નહીં સ્વેટર પહેરી ગાલે તને હા. બીજું કશું પહેરી નહીં, ગાલે વાય ઠંડી હા. બોલો, ગાલે જ વાય ઠંડી. આ કોને આખા ગાળા છે ને ગાલ હાથ દઈ રહ્યો છે. મને કોઈક દાનમાં કાળું લાગે છે હાથમાં. દાળમાં કોઈ ખાવ નહીં, ઠંડી વાય છે લે, બહુ ઠંડી છે. બરાબર. હા, ગાલે ઠંડી વાય છે તને. ઓહો, વાય વાય વાય, મારે ગાલ ઉપર હાથ દઈને અડવું પછી મને ઠંડી વાય છે હાથમાં. હા બહુ ઠંડી વાય છે. હા. તો સ્વેટર પહેરી નાખો તું કર. બરાબર. ગાલ એટલા ટોક્યા વગર. શેઠો પહેવા નતો રે હું, મેં કીધું ઠંડી નહીં ભાઈ. પાછો રસ્તામાં આવી પણ ઠંડી ચાલી. અરે જાને કે દેતો વગર તાપે ચડી જાય. ઠંડી બહુ વાય હો. હસમુખ ની કોને કોને ગાલે ઠંડી વાય છે, મને તો ગાલે જ નહીં, પગે ઠંડી વાતી નહીં. આજે હસમુખ હા, શું કોને હાથ દીધા છે લ્યા? એટલે તારવાય છે યાર. ગાય વાય છે. અંજા તારી આવને તો શરીર ઠંડી વાય ચલે તે ગાલે ઠંડી વાય છે લ્યા. ગાલે વાય છે યાર, મને ગાલે ઠંડી બહુ વાય છે. હલો, મને તો ડાળમાં કાળું લાગે છે લ્યા. હા ભાઈ, હા તને તો ગાલે ઠંડી વાતી હે. આવી બધી ઠંડી વાય તને ગાલે ઠંડી વાય, બહુ ઠંડી વાય. વાતી હે, વાતી હા. હા હમુદા છોડી ગયા, હમુદા છોડી ગયા. પગા પાડ પાડ કાઢે છે લ્યા. કેમ ભાઈ, આ તો બધી વાતો છે, વાતો અમારી. શું વાતો છે કે? આ રસ્તો છે ને હા, એ મારો છે, અને આ બધા વાંકા હેડવા કોઈ મનનો ના છે, એટલે પણ મારે કોક તો કરવું પડે કે રસ્તો તો તે છે હવે ને યાર. એ નવું એડે નકમ પણ એ દાંત આલે કે કોઈ કોઈ રસ્તા કાઢેલા જ કયો. કાઢ્યા જ નહીં, પણ જતો હોય તો જવા દેવા પડે એમ. પેલા અમારા કાયમી કોઈ હેડતા હોય કારણ રેલા અમારા મોટા ભાઈ હસમુખ હા, એ સાત તો બે ગાડી બંધ થઈ જાય, પૂછજો કે એ કઈ રસ્તા નીકળવું છે, જઈને ખાલી વાત કરજો એવું હોય. અરે કહેજો તો ખરા ભેગા તો શું વાત નથી તો આને ઠોકાયા તો છે જ જણાવ. એમાં તને આમ હાથ કરીને જતા હતા, આ રસ્તા દેખાય નહીં મારે ઓછે આ ઠોકાયા એવો જ સજવા છે મને. કાઢેલા છે. હું રાયમલ એકલો એકલો બક બક કરશે તારી વાતોમાં હે. તેમાં તમે તો રાયમલ ભારત દુકાન સબસિડી છે રામુ જો તને એવું તું ઊંધા વળોક મળી નાખો છે એટલે જો જતો બકો સોય નહીં જો આ રાયમલ ભજવા છે તો થશે કાના આ આબાનું જવાનું રાખી દો. અમારા એરંડા બેરંડા કેટલા ભાજ્યા છે આટલામાં. પણ એંડા તો મોટા થઈ જશે કે હેડવાથી ભાગી જશે એંડા. ઓછો કોઈને રસ્તા છે પેલા ગામમાં પૂછ્યા મારા ભાઈને પેલા હસમુખ ને જો અહીંયા હમુ નથી લગ્ન નહીં કરે જિલ્લા હા ઓવાઈને ભેગા થજો રોજ પેટા પડ્યા છે કણ પણ મારા કણ અરે રાયમલ કે છે હસમુખ ને માર પૈનું જોજો તે ગાલે હાથ દઈને જતો તે એટલે જ નહીં લાગે છે. મારે આ વાત ઉપર નીકળવું નહીં ને કે મારી એ દશા તશા લાગે છે.